તો આજે અનબોક્સ કરીએ ઓસ્મો DJI ઓસ્મો એક્શન 5 પ્રોની આ એડવેન્ચર કોમ્બો છે. એમેઝોન ઉપરથી મંગાવ્યું છે. તો જોઈએ અંદર કઈ કઈ વસ્તુઓ છે, કઈ રીતે ખુલે છે પેલા તો એ જ નથી ખબર. કે આખું પ્લાસ્ટિકમાં રેપ છે. પેલા પ્લાસ્ટિક કાઢવું પડશે અને પ્લાસ્ટિકની ઉપર આઈ થિંક 1 વર્ષની વોરંટીનું બિલ બી છે. 1 year વોરંટી વિથ બિલ. જોઈએ અંદરથી શું નીકળે છે. ઓકે, તો આઈ થિંક કદાચ આપણને સાચવી રાખવું પડશે. અને આ છે એનું એડવેન્ચર કોમ્બો. આની અંદર બધી વસ્તુ આની અંદર જ આવી જાય છે આટલા નાના બોક્સમાં. તો એની અંદર પાછા 2 બોક્સ છે. એમાં એક આ બોક્સ અને એક આ થોડું વાઇડ બોક્સ. અને એની નીચે છે એની સ્ટિક અથવા તો રોડ અથવા તો જે કાંઈ કહીએ એ. અને આની ઉપર તમે કેમેરો છે એ માઉન્ટ કરીને એને યુઝ કરી શકો છો. આ છે માઉન્ટ. અને આ આઈ થિંક બહુ લાંબી છે. આઈ થિંક 4.5 ફૂટ જેટલી આની હાઇટ છે. ઓહ, એકચ્યુઅલી આ કેમેરામાં નહીં આવે એટલી લાંબી છે. તો આને અત્યારે બંધ કરીને સાઈડમાં રાખી દઈએ. અને ક્વોલિટી બી જોરદાર છે એકદમ. હાથમાં લ્યો એટલે ખબર પડી જાય કે આમ સખત બિલ્ડ ક્વોલિટી છે. અને આની નીચે પણ હજી તમે કોઈ એક્સટેન્શન લગાવી શકો એ રીતનું પ્રોવિઝન છે. તો આને સાઈડમાં રાખીએ. આ ઓપન કરીએ. આમાં શું છે? આમાં છે એક આ USB-C to USB-C કેબલ. એની સાથે છે આ એક માઉન્ટ જે આઈ થિંક આ સ્ટીક ઉપર લગાવવાનું માઉન્ટ છે. આ સ્ટીક ઉપર આ રીતે લાગશે. તો એને હમણાં સાઈડમાં રાખીએ. પછી બીજું છે એક આ યુઝર મેન્યુઅલ જેની આઈ થિંક જરૂર નહીં પડે. અને એક છે આ DJI સ્ટોરનું એપ માટેનો QR કોડ. તમારે એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરવી હોય તો આ QR કોડનો યુઝ કરીને ડાઉનલોડ કરી શકો. અને હજી કંઈક છે. આ છે મેમરી કાર્ડ સમથિંગ, ખબર નહીં શું છે. આઈ થિંક આ સ્ટીકર છે DJIનું. અને આ છે બેટરીનું ચાર્જિંગ કેસ. અને આની અંદર ટોટલ 3 બેટરી આવે છે. 3 બેટરી એક સાથે આ કેસની અંદર ચાર્જ થઈ શકે એ રીતનું પ્રોવિઝન છે. તો આ રીતે ખુલે છે ને આની અંદર 3 બેટરી છે એ એક સાથે ચાર્જ થઈ શકે. અને ડાયરેક્ટ આ કેસની અંદર જ તમારી USB-C કેબલ છે એ અટેચ કરી દેવાનો અને ઓટોમેટિક બધી બેટરી છે એ ચાર્જ થઈ જાય. અને આનું બેટરી બેકઅપ બી બહુ સખત છે. એ લોકો 240 મિનિટ્સનું ક્લેમ કરે છે, પણ હજી જોઈએ કે રિયલમાં કેટલો ટાઈમ ચાલે છે. તો આ 3 બેટરી છે ને દરેક બેટરી 240 મિનિટ્સ એટલે 4 કલાક ચાલે. તો 12 કલાક ટોટલ 3 બેટરી છે એ ટોટલ આઉટપુટ આપી શકે છે. પછી રિયલ ટાઈમ કેટલું આપે એ તો યુઝ કર્યા પછી જ ખબર. તો એક આ વસ્તુ છે. અને ફાઇનલી આ જે બોક્સ છે એની અંદર આઈ થિંક કેમેરા હોવો જોઈએ. ઓકે, તો આની અંદર એક છે કેમેરો જે એકદમ નાની સાઇઝનો છે. કેમેરો હોય એવું બી ના લાગે, એ રીતનું રમકડું હોય એવું લાગે. બહુ જોરદાર પ્લાસ્ટિકની અંદર એ લોકો માઉન્ટ કરીને આપે છે. તો આટલો નાનો કેમેરા છે. અને આ એની આગળનું આમાં ટોટલ 2 OLED સ્ક્રીન છે. એક આ ફ્રન્ટની સ્ક્રીન અને આ બેકની સ્ક્રીન. અને આ જે છે એ લેન્સ છે એ હમણાં એમને રહેવા દઈએ. એકચ્યુઅલી આને યુઝ કરતાં પહેલાં 2 સાઈડ સ્ક્રીન ગાર્ડ અને એક લેન્સ ગાર્ડ લગાવવું પડશે. તો એના માટે બહાર જઈને લગાવીએ પછી જ એનો યુઝ કરીએ તો વધારે સારું રહેશે. અને આ છે એનું પ્રોટેક્ટિવ કેસ. તો કેમેરો છે એ આ કેસની અંદર જ નાખીને યુઝ કરવાનો, જેથી કરીને કેમેરો છે એ પ્રોટેક્ટેડ રહે અને કોઈ દુર્ઘટના થાય તો કેમેરો છે એના લેન્સ અથવા તો એની સ્ક્રીન છે એ બ્રેક ના થાય. તો
તો આની અંદર બી વસ્તુઓ છે. 2 સ્ક્રૂ છે માઉન્ટ પોઈન્ટ ઉપર એને હોલ્ડ કરી રાખવા માટેના 2 સ્ક્રૂ, અને એક આ છે આઈ થિંક આ હેલ્મેટ માઉન્ટ છે, જેની હાલ તો આપણે કોઈ જરૂર નથી. તો આ હેલ્મેટ માઉન્ટ છે. હેલ્મેટની અંદર તમારે કદાચ મોટો વ્લોગિંગ કે એવું કંઈ કરવું હોય તો એના માટે તમે આનો યુઝ કરી અને આની ઉપર પછી કેમેરા માઉન્ટ કરીને ચલાવી શકો છો. બેઝિકલી આ મેગ્નેટિક માઉન્ટ છે, બંને મેગ્નેટિક માઉન્ટ છે. આ આપી મેગ્નેટિક માઉન્ટ છે અને આ મેગ્નેટિક માઉન્ટ છે. મેગ્નેટિક માઉન્ટની ઉપર છે કેમેરા માઉન્ટ થાય છે, અને આ છે એ કઈ વસ્તુ છે એ નથી ખબર નહીં. આના માટે કંઈ રિસર્ચ કરવું પડશે કે આ શું છે. તો આટલી વસ્તુ છે. તો કેમેરા છે એને માઉન્ટ કરીને ચેક કરી જોઈએ કે કઈ રીતે સ્ટિક ઉપર માઉન્ટ થાય છે. તો સૌથી પહેલાં તો કેમેરો છે એને આ પ્રોટેક્ટિવ કેસની અંદર ઇન્સર્ટ કરી દઈએ. આ રીતે જ આઈ થિંક આ ખુલી જવું જોઈએ. નહીં, અહીંથી ડાયરેક્ટ નાખવાનો છે કેમેરા. ઓકે, આ રીતે કેમેરા નાખીને આને સિમ્પલી ક્લોઝ કરી દેવાનું છે. આ રીતે ફિટ થઈ જશે. અને આની નીચે આ જે જગ્યા છે અહીંયા આગળ તમારે આને માઉન્ટ કરવાનું રહેશે આના થ્રુ. તો પહેલાં આને આપણે સ્ટિકની ઉપર માઉન્ટ કરી લઈએ અને પછી આખા સેટઅપ ઉપર કેમેરા માઉન્ટ થશે. તો આઈ થિંક કઈ રીતે જશે. ઓકે, ટાઈટ છે. અને આની અંદર પછી આ સ્ક્રૂ ટાઈટ કરવાનો રહેશે. ઓકે, તો આ સેટઅપ થઈ ગયું. અને આ જે આખું સેટઅપ છે સ્ટિકનું એની ઉપર આ માઉન્ટ થશે. આ મેગ્નેટિક છે અને આ બંને સાઈડથી એને પુશ કરશું તો આ બે સાઈડ છે, બેને પુશ કરશું એટલે વચ્ચે એની આ કેમેરો છે એ આવી જશે. અને એકદમ ફોર્મ એનું હોલ્ડિંગ ફોર્મ છે કે ગમે એમ કરશો તો કેમેરા છે એ પડશે નહીં કે હલશે બી નહીં, એટલું ફોર્મ છે. અને આ કેમેરો છે એ વોટરપ્રૂફ છે 20 મીટર માટે. એટલે 20 મીટર અંડર વોટર તમે લઈ જશો ત્યાં સુધી કેમેરાને કાંઈ નહીં થાય. પણ આઈ થિંક એટલી આપણે ટ્રાય નહીં કરીએ. પણ હા, વરસાદ કે એવું હોય તો એમાં કેમેરો ડેફિનેટલી વર્ક કરશે, કેમ કે વોટરપ્રૂફ છે એટલે વરસાદની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં થાય. અને આ કેમેરાને હોરિઝોન્ટલી પ્લસ વર્ટિકલી બે રીતે માઉન્ટ કરી શકીએ છીએ. આ અત્યારે આપણે હોરિઝોન્ટલી માઉન્ટ કર્યો છે. હવે આને અહીંથી આપણે ખોલી નાખશું તો સેમ કેસની અંદર જ વર્ટિકલ માઉન્ટ કરવા માટેના પોઈન્ટ છે. તો સેમ જગ્યાએથી વર્ટિકલ માઉન્ટ થઈ જશે. તો આ વર્ટિકલ માઉન્ટ છે. તો આ રીતનો કેમેરા છે. આ કેમેરાની અંદર પહેલાં લેન્સ અને સ્ક્રીન કવર લગાવી લઈએ અને પછી ચાલુ કરીને જોઈએ કે કઈ રીતનું રિઝલ્ટ છે અને કઈ રીતે કામ કરે છે.